Welcome to Gyan Manjari Vidyapeeth Mahua. Standard 12 Standard 12 English Medium Gujarati Medium Combined Lecture Subject Computer Chapter number 4 Lecture number 4 જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવામાં આપનું સ્વાગત છે. ધોરણ 12 અંગ્રેજી માધ્યમ ગુજરાતી માધ્યમ કમ્બાઇન્ડ લેક્ચર વિષય કમ્પ્યુટર પ્રકરણ નંબર 4 લેક્ચર નંબર 4. Dear friends, in previous lecture we discussed about the applications of e-commerce. આપણે અત્યારે ઈ-કોમર્સ પ્રકરણ નંબર 4 જે છે ઈ-કોમર્સ એના વિશે માહિતી મેળવતા હતા અને અગાઉના લેક્ચરના અંદર ઈ-કોમર્સ વિશે બેઝિક ડિટેલ પાયાનું જ્ઞાન આપણે મેળવ્યું હતું. પછીના લેક્ચરના અંદર આપણે અલગ અલગ માહિતી ઈ-કોમર્સ રિલેટેડ ઇન્ફોર્મેશન જોઈતી અને હાલ આપણે એપ્લિકેશન્સ એટલે કે વિનિયોગ જોતા હતા. એમના અંદર આપણે લોકોએ વિનિયોગની અંદર ઘણી બધી એપ્લિકેશન્સ એટલે કે એક તો ઓનલાઈન બુક શોપ, ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર એટલે કે ઈ ન્યૂઝપેપર, પછી આપણે ઓનલાઈન ઓક્શન ઓનલાઈન હરાજી વિશે માહિતી મેળવી હતી અને છેલ્લા લેક્ચરની વાત કરીએ તો એમના અંદર માર્કેટિંગ એન્ડ સેલિંગ એટલે કે માર્કેટિંગ અને વેચાણની આપણે ડિટેલમાં માહિતી મેળવી હતી. We have already discussed in detail about the applications of e-commerce and marketing and selling જે એપ્લિકેશન્સ છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી હતી. કઈ રીતે માર્કેટિંગ અને સેલિંગ ઓછી કોસ્ટ એટલે કે મિનિમમ કોસ્ટ થી આપણે માર્કેટિંગ કરી શકીએ. અત્યારના યુગ પ્રમાણે જો તો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આવા બધા સોશિયલ નેટવર્કિંગ અને મેસેન્જર જે છે એના ઉપર આપણે સાવ ફ્રી ઓફ કોસ્ટ માર્કેટિંગ કરી શકીએ છીએ. સાથે સાથે આપણે પરચેસ ભી કરી શકીએ અને સેલિંગ ભી કરી શકીએ. એમની પણ આપણે ઘણી બધી માહિતી જોઈ હતી અને છેલ્લે આપણે ફ્લિપકાર્ટ વેબસાઇટનું હોમ પેજ ભી જોયું હતું. એવી ઘણી બધી વેબસાઇટ છે કે જે તમને લોકોને હાલમાં ઓનલાઈન એપ્લિકેશન્સ, ઓનલાઈન પરચેસ અથવા તો ઓનલાઈન સેલિંગ કે માર્કેટિંગ કરવા માટેની ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. આ રીતે આપણે ફ્લિપકાર્ટનું એક પેજ બી જોયું હતું કે જે ઓનલાઈન સેલિંગ માટેની વેબસાઇટ છે. અહીંયા તમે પરચેસ બી કરી શકો છો. નેક્સ્ટ આપણે જોયું હતું કે પરચેસ નહીં કર્યા પછી ઓનલાઈન પેમેન્ટ બી આપણે કરી શકીએ છીએ. કોઈ બી અત્યારની સુવિધા આટલી થઈ ગઈ છે કે તમે કોઈ પણ પ્રોડક્ટનું પેમેન્ટ ઓનલાઈન કરી શકો, કોઈ ફીસ પે કરવી છે તો એ બી કરી શકો, કોઈ તમે રજીસ્ટ્રેશન અથવા તો અત્યારે બધા ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં ઓનલાઈન પેમેન્ટને વધુ પ્રિફર કરે છે તો એ હિસાબથી અત્યારે કોઈ બી એક્ઝામિનેશન હોય તો એમની ફીસ બી ઓનલાઈન જ તે પે કરવાની હોય છે. તો આ રીતે બિલિંગ, ઓનલાઈન બિલિંગમાં બી આપણે ડિસ્ક્રિપ્શન જોયું હતું. પછી આપણે જોયું હતું ઇન્ફોર્મેશન સર્વિસીસ એટલે કે માહિતી સેવાઓ. આ માહિતી સેવાઓની અંદર આપણે એવું બી ડિસ્કશન કર્યું હતું કે કોઈ બી અત્યારની મોટી મોટી કંપની જે છે તો એ બધી કંપની પોતાની પ્રોડક્ટની અથવા તો કોઈ બી એની જે પ્રોડક્ટ છે એની વિશે ફોટો, શોર્ટ વિડીયો અથવા તો પછી એમનું બધું ડિટેલિંગ ત્યાં પબ્લિશ કરી અને ટોટલી ઇન્ફોર્મેશન આપતા હોય છે. ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી છે, કોઈ સ્ટુડન્ટ્સ છે કે જે સ્કૂલ ઓર કોલેજીસમાં સ્ટડી કરતા હોય તો એમના માટે બી સ્કૂલ ઓર કોલેજની વેબસાઇટ પર એમના બધી ડિટેલિંગ એ લોકો ચેક કરી શકે છે. યુનિવર્સિટીના રિઝલ્ટ છે, એડમિશન ફોર્મ છે, પછી એના એક્ઝામ શેડ્યુલ હોય, એક્ઝામ ડેટ હોય અથવા તો કોઈ એવા ફંક્શન કે હોય તો એનું ટોટલી ઇન્ફોર્મેશન તમે ઓનલાઈન કરી શકો અને ટોટલી ઇન્ફોર્મેશન તમે
ગેટ કરી શકો. પણ આપણે એક બી એ વાતનો બી ખ્યાલ રાખવાનો, જે મેં લાસ્ટ ટાઈમ બી તમને એક રિમાઇન્ડર આપ્યું હતું કે બને ત્યાં સુધી જ્યારે તમે ઇન્ફોર્મેશન ગેટ કરતા હોય, કોઈ સર્વિસ ઇન્ફોર્મેશન સર્વિસીસ ગેટ કરો છો, તો એટ ધેટ ટાઈમ યુ ઓલવેઝ પ્રિફર ધ ઓથેન્ટિકેટ વેબસાઇટ ઓર ઓથોરાઇઝ વેબસાઇટ. તમે જ્યારે કોઈ પણ માહિતી સેવા લ્યો છો તો એ સમયે તમારે ઓથોરાઇઝ વેબસાઇટનો જ ઉપયોગ કરવાનો વધુ હિતાવહ છે, કારણ કે ઘણીવાર અનઓથોરાઇઝ વેબસાઇટમાં તમને ખોટી માહિતીઓ મળતી હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ તો હવે આજના લેક્ચરની વાત કરીએ તો આજના લેક્ચરના અંદર નેક્સ્ટ એપ્લિકેશન જે છે એ છે સપોર્ટ સર્વિસ, એટલે કે સહાય સેવાઓ. હવે જો સહાયક સેવાઓ જે છે એને તમે કન્સિડરેશનમાં લ્યો અથવા તો એમને તમે જુઓ તો એ કેવી હોઈ શકે, તો અહીંયા જુઓ છેલ્લા દાયકામાં થયેલા વિશાળ તકનીકી ફેરફારોને કારણે સહાયક સેવાઓનું મહત્વ વધવા પામ્યું છે. આજે સરળતમ ઇલેક્ટ્રોનિક ઉત્પાદનમાં પણ જ્યારે ક્રાંતિ ઉદ્ભવે છે ત્યારે તેના નિવારણ અને જાળવણી માટે વિશિષ્ટ જ્ઞાન અને તકનીક ક્ષમતાની જરૂર પડે છે. જો ઇન શોર્ટ આપણે એવું કહીએ તો સપોર્ટ સર્વિસીસ જે છે એ કઈ રીતે અવેલેબલ થાય, તો કે તમારી પાસે જો કોઈ બી કંપનીનો મોબાઈલ હશે અને મોબાઈલ તમે ઓનલાઈન પરચેસ કર્યો છે, ઇટ મીન્સ કે તમે ઓનલાઈન એની રિપેરિંગ અથવા તો એની સપોર્ટેડ સિસ્ટમ લેવાના નથી. તો એમની માટે તમે શું કરશો, તો કે તમારા નજીકના સર્વિસ સેન્ટરમાં ફોનને રિપેર કરાવશો. ક્લિયર આ વસ્તુ? તો જો આ એક છે ને એક મોડેલ છે. સપોઝ તમારી પાસે કોઈ બી કંપનીનો ફોન હોય તો તમે એના સર્વિસ સેન્ટરે આપવાનું વધારે પ્રિફર કરશો. એનું રીઝન કે ત્યાં જે લોકો રહેલા છે એ સ્પેશિયલ ટ્રેન થયેલા વર્કર અથવા તો એમ્પ્લોઈઝ હશે. ત્યાં જે સપોર્ટિવ પર્સન હોય, જે રિપેરિંગ કરવા વાળા હોય, ડાયરેક્ટલી એમાં નહીં બેસાડી દીધા હોય. એ લોકોને પહેલા કંપનીમાં ટ્રેનિંગ આપી હોય અને ટ્રેનિંગ આપ્યા પછી એ લોકોને ત્યાં રાખ્યા હોય છે, એટલે કે તમારા મોબાઈલનું પ્રોપર રિપેરિંગ થાય અને એનું સોલ્યુશન આવી જાય. ટુડે even the simplest product utilize sophisticated electronics which required specialized knowledge and technical ability for maintenance and support. આપણે હમણાં જ વાત થઈ એ પ્રમાણે કે જ્યારે તમારે કોઈ પ્રોબ્લેમ અરાઇઝ થાય, કોઈ પ્રોબ્લેમ આવે, ત્યારે તમે એવું પ્રિફર કરો કે જે રિપેરિંગ કરવા વાળો પર્સન છે એ પર્સન સ્પેશિયલાઇઝ હોય અને વેલ ટ્રેન્ડ હોય, બરોબર છે, અથવા તો એનામાં એવી ટેકનિકલ એબિલિટી હોય કે જે તમારા ડિવાઇસીસને મેન્ટેન કરીએ કે, કારણ કે અત્યારના જે કાંઈ બી ઇક્વિપમેન્ટ છે એ બધા ઇક્વિપમેન્ટ કેવા હોય છે, તો કે એની સ્પેશિયલ કેર કરવી પડતી હોય છે. મોબાઈલ ફોન છે તો એ અત્યારના સ્માર્ટફોન છે ટચ સ્ક્રીન વાળા, તો એ મે બી નીચે પડે તો એનું ટચ સ્ક્રીન અથવા તો એની આખી પેનલ ફેલ થઈ જાય તો એને તમારે સ્પેશિયલી રિપેરિંગ વખતે બી એટલું જ ધ્યાન રાખવું પડે. એ હિસાબથી આપણે આ વસ્તુ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ, after selling the product, companies are providing online support to the customer. For example, a company selling electric product provide online complaint register to their customer. અત્યારે આપણે જો ઘણીવાર અત્યારે એવી બી સુવિધા છે કે સપોઝ તમે કોઈ ટેલિવિઝન અથવા તો સ્માર્ટ ટીવી લ્યો તો એ ટેલિવિઝનમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો તમારે એના કસ્ટમર કેરમાં ઇન્ક્વાયરી અથવા તો એક કમ્પ્લેન કરવાની હોય છે અને એન્જિનિયર અથવા તો સપોર્ટિવ પર્સન આવી અને એ રિપેર કરી જતા હોય છે. તો આ રીતે તમે ઓનલાઈન સહાયક સેવાઓ બી મેળવી શકો, એટલે કે સપોર્ટ સર્વિસીસ બી તમે મેળવી શકો. ઘણીવાર એવું બી પોસિબલ થાય, ખાસ કરીને આપણે સોફ્ટવેરની વાત કરીએ તો સોફ્ટવેરના અંદર રિમોટ ડેસ્કટોપ એન્વાયરમેન્ટથી બી સોલ્યુશન થતા હોય છે. માનો કે તમે અહીંયા મહુવામાં છો અને તમારો ટેકનિકલ પર્સન જે છે
અથવા તો તમારી જે કંપની છે સોફ્ટવેરની કંપની એ મે બી બેંગ્લોર, પુણે, અમદાવાદ કોઈ બી લોકેશન ઉપર હોય અને ત્યાં બેઠા બેઠા એ તમારા સોફ્ટવેરનું કન્ફિગરેશન, ઇન્સ્ટોલેશન રિલેટેડ પ્રોબ્લેમ હોય, લાયસન્સ રિલેટેડ ક્વેરી હોય તો એ બધી અપડેટ્સ તમને ઓનલાઈન જ તે પ્રોવાઈડ કરતા હોય છે. તો જે સપોર્ટ સર્વિસીસ છે, સહાયક સેવાઓ, એ બી અત્યારે આ ખાસ કરીને ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વની છે કે તમારી પ્રોડક્ટ વેચ્યા પછી બી એનું મેન્ટેનન્સ થવું જોઈએ. પછી છે જે ત્યાર પછી સહાયક ઇજનેરને મોકલવામાં આવે છે. ગ્રાહકો ઓનલાઈન મૂકેલી ફરિયાદની સ્થિતિ પણ જાણી શકે છે. સોફ્ટવેર સંસ્થાઓ સોફ્ટવેરના સ્થાપન એટલે કે ઇન્સ્ટોલેશન, સંરચના કે ઉપયોગ સંબંધી કોઈ પણ મુશ્કેલી એટલે કે એના જે સોફ્ટવેર છે ઇન્સ્ટોલેશન પછી તમારા સોફ્ટવેરને કન્ફિગરેશન કરવાનો એટલે કે કન્ફિગર કરી અને કઈ રીતે ઉપયોગ કરવો આ બધી માહિતી રિમોટ ડેસ્કટોપથી એટલે કે ઓનલાઈન સર્વિસથી બી તમને પ્રોવાઈડ કરી શકે છે. નેક્સ્ટ છે software vendors also allows their licensed customers to download the recent update of a software. કારણ કે અત્યારે જો લાયસન્સ વર્ઝન હોય તો એમાં આવતા ફેરફાર કે જે અપડેટ આવતી હોય એ અપડેશન બી તમને પ્રોવાઈડ કરતા હોય છે. માનો કે તમે કોઈ એન્ટીવાયરસ પરચેસ કરેલો છે, લાયસન્સ વર્ઝન એન્ટીવાયરસ તમે લીધેલો હોય તો એ એન્ટીવાયરસની અપડેટ્સ તમને મળ્યા કરે એટલે કે વાયરસની જે કઈ બી ડેફિનેશન હશે એ ડેફિનેશન તમને એઝ એ સોફ્ટવેર અપડેટમાં તમને મળતી રહે છે. તો આ રીતે બી તમને સોફ્ટવેર રિલેટેડ બધી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. પછી છે હાર્ડવેર વેન્ડર પુટ સોફ્ટવેર drivers for their device so that the customer can download them by choosing proper product type and model. અત્યારે જો હવે ઘણીવાર ડ્રાઈવર બી આ ટેકનિકલ વસ્તુની વાત કરીએ તો ઘણીવાર લેપટોપના અંદર સાઉન્ડ ન આવતો હોય, સ્પીકર જે છે એ પ્રોપર ફંક્શનાલિટી કરતું હોય એમ છતાં સાઉન્ડ ન આવતો હોય તો એના અંદર આપણે સાઉન્ડ ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડે. તો આ ડ્રાઈવર જે છે એ બી એક પેકેજ બનાવી અને એ લોકો તમને ઓનલાઈન જ તે ડાઉનલોડ માટેના ઓપ્શન્સ આપતા હોય છે. પણ એની માટે તમારે શું કરવું પડે છે તો કે પ્રોપર તમારા લેપટોપનો મોડેલ નંબર અને એનું કન્ફિગરેશન જે હોય એ વસ્તુ તમારે ત્યાં પ્રોવાઈડ કરવી પડતી હોય છે. ક્લિયર? નેક્સ્ટ એપ્લિકેશનની વાત કરીએ તો નેક્સ્ટ અને લાસ્ટ એપ્લિકેશન જે છે એ છે નેટ બેન્કિંગ. નેટ બેન્કિંગ જે છે એ અત્યારના સમયમાં અત્યારનો જે કોરોના કાળ આવ્યો એ કોવિડ સિચ્યુએશનમાં નેટ બેન્કિંગ જે છે એ મેજરલી બધા લોકો યુઝ કરે છે. મોસ્ટલી બધા જ લોકો નેટ બેન્કિંગનો યુઝ કરતા નેટ બેન્કિંગનો ઉપયોગ કરતું થઈ ગયું છે. થોડાક સમય પહેલાની વાત કરીએ તો એમાં ઘણા બધા કસ્ટમરને અથવા તો ઘણા બધા ગ્રાહકોને એવી ફરિયાદ અથવા તો મનમાં એવું વિચાર અથવા તો મનમાં એક એવું કન્ફ્યુઝન હતું કે ઓનલાઈન બેન્કિંગ છે એટલે કે નેટ બેન્કિંગ જે છે એ સિક્યોર નથી, એ વિશ્વસનીય નથી. એવું હતું પણ હકીકતમાં એવું કઈ છે નહીં. હા, ઘણા ફ્રોડ કરવા વાળા કરી જાય છે ફ્રોડ, પણ એ બી એક આખો ટોપિક જ અલગ છે કે કઈ રીતે ફ્રોડ થાય ને આ બધી માહિતી જે છે એ હતી કે આપણે અહીંથી પૈસા ટ્રાન્સફર કરીએ ને સામે વાળાને ન મળ્યા હોય તો અથવા તો આ કઈ પ્રોબ્લેમ થયો હોય તો આપણા એકાઉન્ટના બધા રૂપિયા લઈ ગયા હોય તો આવી બધી સિચ્યુએશન આવી બધી ક્વેરીઝ શરૂઆતના સમયમાં હતી બધાને. પણ અત્યારની જે પોઝિશન છે જો અમે અગાઉ બી તમને વાત કરેલી છે એ પ્રમાણે કે જ્યારે તમારી બુક પબ્લિશ થઈ એ સમયની પરિસ્થિતિ અલગ હતી અને અત્યારની પરિસ્થિતિ પણ અલગ છે. તો એવી પરિસ્થિતિ અત્યારે છે કે તમારા ઘણા ટોપિક્સ બુકના જે છે એ કોન્ટ્રાવર્સી ક્રિએટ કરશે. તો અહીંયા આપણે હવે જોઈએ net banking or electronic banking is getting more popular day by day. Sometimes a customer may want to make
an urgent payment or check his account balance without visiting the bank due to some problem. અત્યારની જ વાત કરીએ તો અત્યારે એવું છે આજના યુગમાં, કારણ કે જમાનો જે છે એ ડે બાય ડે રોજે રોજ નવી કંઈક ને કંઈક ટેકનોલોજી અપ્લાઈડ થતી હોય છે. તો એ હિસાબથી જોઈએ તો અત્યારે જો ઘણા પાસે એવો સમય ન હોય કે બેંકે જઈને બેલેન્સ ચેક કરવા જાય અથવા તો એના ખાતામાં કેટલું બેલેન્સ છે એ આટલી વસ્તુ ચેક કરવા માટે બેંકે જાય ને ત્યાં પછી લાઈનમાં ઊભું રહેવું પડે અને એ આખી પ્રોસિજર કરવી પડે. એના કરતા શું પ્રિફર કરે તો કે મોબાઈલની અંદર અથવા તો એની વેબસાઇટ જે હોય નેટ બેન્કિંગનો ઉપયોગ કરી અને ઓન ધ સ્પોટ ઘરે બેઠા બેઠા એનું બેલેન્સ ચેક કરી શકે. ઘણીવાર એવી બી રિક્વાયરમેન્ટ હોય કે તમારે પૈસા જે છે એ ટ્રાન્સફર કરવાના થાય, એક ખાતામાંથી બીજા ખાતામાં મોકલવાના થાય અર્જન્ટ, તો બી તમારે બેંકે જવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી. ત્યારે જ્યારે તમે નેટ બેન્કિંગનો ઉપયોગ કરો છો ત્યારે, કારણ કે અત્યારે જો તમે મોબાઈલમાં થોડીક ક્લિક કરીને જ તે પૈસા ટ્રાન્સફર કરી શકો. અત્યારની ટેકનોલોજી તો એવી છે કે તમારે ક્લિક કરવાની જરૂર નથી, જસ્ટ QR કોડ જે છે ક્વિક રિસ્પોન્સ કોડ એને તમે સ્કેન કરો અને બધી ડિટેલ આપોઆપ આવી જાય. તમારે ખાલી ત્યાં પેમેન્ટ અને તમારો પિન નંબર જ નાખવાનો રહે. તો આ વસ્તુ બી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ પ્લે કરે છે નેટ બેન્કિંગ. પછી આપણે જોઈએ તો છે આના ઉકેલ માટે ઓનલાઈન બેન્કિંગ મદદરૂપ બની શકે છે. ઇન્ટરનેટ દ્વારા બેંકના વ્યવહારોનો અમલ કરવાની પ્રક્રિયાને ઓનલાઈન બેન્કિંગ કહે છે. બરોબર છે. ઓનલાઈન બેન્કિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ કન્ડક્ટિંગ ધ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ઓવર ઇન્ટરનેટ. એક માર્કનો આ ક્વેશ્ચન છે. નેક્સ્ટ જોઈએ, today majority of the leading banks have started providing online banking facility to its customers. With the help of online banking, customer can avail the following services. હવે જો અત્યારની વાત કરીએ તો શરૂઆતમાં ઓછી બેંક જે છે એ તમને લિમિટેડ બેંક ઓનલાઈન અથવા તો નેટ બેન્કિંગની સુવિધા પૂરી પાડતી. અત્યારની પરિસ્થિતિને જોતા ઈચ એન્ડ એવરી બેંક, કોઈ બી એવી બેંક નહીં હોય કે જે તમને નેટ બેન્કિંગની સુવિધા પૂરી પાડતી ન હોય. એટલે કે બધી જ બેંક અત્યારે તમને ઓનલાઈન બેન્કિંગ એટલે કે નેટ બેન્કિંગની સુવિધા પૂરી પાડે છે. કોઈ બી બેંક લઈ લો, એની એપ્લિકેશન હશે તે કે એના અંદર તમે એનો ઉપયોગ કરી અને એની સર્વિસીસ મેળવી શકો. હવે મોસ્ટ પ્રોબેબલી અને મોસ્ટ ફ્રીક્વન્ટલી અવારનવાર આપણે ઉપયોગ કરતા હોય એવી સર્વિસીસ કઈ છે તો એમના અંદર આપેલું છે તમને કે ચેક અકાઉન્ટ બેલેન્સ એટ એની ટાઈમ. તમારા ખાતાનું બેલેન્સ તમે જાણી શકો કોઈ પણ સમયે. નહીં તો પહેલા કેવું હતું કે તમારે બેન્કિંગ અવર્સ હોય, જે બેંકનો સમય હોય એ જ સમયના અંદર તમે આ બધી પ્રોસિજર કરી શકતા અને એ રીતે તમારે બેંકે ગયા પછી તમારે ચેક થતું. એના બદલે હવે શું થઈ ગયું છે ઓન નેટ બેન્કિંગથી કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હોય, કોઈ બી સમયે રાતે 2 વાગે તમને એમ થાય કે મારા ખાતામાં કેટલું બેલેન્સ છે એ મારે ચેક કરવું છે, તો રાતે 2 વાગે તમે ચેક કરી શકો. એ અત્યારે, પહેલા એવું ન થતું. હા, પછી ભલે ને ખાતામાં કાંઈ હોય નહીં, મિનિમમ 5000 બેલેન્સ હોય તો તે 3 વાર ચેક કરી, કેમ મફતમાં થાય ને. અને ક્વિક રિસ્પોન્સ તમને મળે, ઓન ધ સ્પોટ તમે એ ચેક આઉટ કરી શકો. ક્લિયર? નેક્સ્ટ છે ટ્રાન્સફર ધ મની ફ્રોમ વન એકાઉન્ટ ટુ અનધર. એક ખાતામાંથી અન્ય ખાતામાં રકમની લેવડ દેવડ. આપણે જે ફંડ ટ્રાન્સફર ની ફેસિલિટી તમને બધી જ બેંક પ્રોવાઈડ કરે છે, તો નેટ બેન્કિંગ થી તમે ફંડ ટ્રાન્સફર બી કરી શકો છો. ક્લિયર? નેક્સ્ટ છે કોઈ પણ આવક કે જાવક માટેના પત્રક, એટલે કે આપણે જે સ્ટેટમેન્ટ હોય એ સ્ટેટમેન્ટ, ઓબ્ટેન સ્ટેટમેન્ટ ફોર એની ક્રેડિટ ઓર ડેબિટ. તમે આખું તમારી પાસબુકની એન્ટ્રી પણ એમાં તમે જાણી શકો છો. આખી કઈ તારીખે કેટલા રૂપિયા ઉપાડ્યા, કેટલા જમા થયા, ટોટલી ઇન્ફોર્મેશન. અને ઇનશોર્ટ તમારા બધા જ સ્ટેટમેન્ટ તમે નેટ બેન્કિંગનો યુઝ કરીને જોઈ શકો છો. નેક્સ્ટ છે ફાઇન્ડ સ્ટેટસ ઓફ
ટ્રાન્ઝેક્શન નાણાકીય વ્યવહારની સ્થિતિ જાણી શકો. માનો કે તમે એકવાર ટ્રાન્સફર કર્યા અને ત્યાં સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન અથવા તો ઇન પ્રોગ્રેસ છે, એ વસ્તુ બી તમે ત્યાં જાણી શકો કે હજી મળ્યા છે, નથી મળ્યા, આ તારીખે ટ્રાન્સફર કર્યા છે. એ બધી જ ડિટેલ તમે ત્યાંથી નેટ બેન્કિંગ નો યુઝ કરી અને તમે મેળવી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ તો છે બેંકમાં ગયા વગર ટેલિફોન, ઇલેક્ટ્રિસિટી અને અન્ય બિલની ચૂકવણી કરી શકો છો. આપણે હમણાં બિલ પેમેન્ટ અથવા તો ઓનલાઈન બિલ પેમેન્ટ જે જોયું એ વસ્તુ અહીંયા તમને કહે છે. પે વેરિયસ બિલ્સ ઓનલાઈન લાઈક ટેલિફોન, ઇલેક્ટ્રિસિટી એન્ડ મેની મોર વિધાઉટ ગોઈંગ બેંક. આ બધી વસ્તુમાં તમારે બેંકે જઈને પૈસા ઉપાડવાની જરૂરિયાત રહેતી નથી. તમે ડાયરેક્ટલી એક એકાઉન્ટમાંથી બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો, બધા બિલ પેમેન્ટ કરી શકો, તમારું હાલનું બેલેન્સ જોઈ શકો છો, તમારા એકાઉન્ટના બધા સ્ટેટમેન્ટ ચેકઆઉટ કરી શકો છો. આટલી બધી આ મોસ્ટ ફ્રીક્વન્ટલી ફેસિલિટીઝ છે કે જે તમે નેટ બેન્કિંગ થી યુઝ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ છે ગ્રાહકને ઓનલાઈન સેવાઓ માટે પાસવર્ડ આપવામાં આવે છે, જેના દ્વારા કમ્પ્યુટર કે મોબાઈલની મદદથી તે બેંકની સાઇટ પર લોગિન કરી બેંક સાથેની તમામ પ્રવૃત્તિઓ કરી શકે છે. નેટ બેન્કિંગ કરવા માટે પાછું તમારે મેઇન તો શું છે પછી કે એકવાર તમારું જે તે બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ. આ પહેલી રિક્વાયરમેન્ટ. બીજી રિક્વાયરમેન્ટ કે તમારી પાસે યુ હેવ ટુ યુઝરનેમ એન્ડ પાસવર્ડ. તમારી પાસે કમ્પલસરી પાસવર્ડ અને યુઝરનેમ અને પાસવર્ડ હોવા જોઈએ. એટલે કે તમારો એકાઉન્ટ નંબર છે એ બી મોસ્ટ પ્રોબેબલી યુઝરનેમ હોઈ શકે, અથવા તો તમે અત્યારે બીજા યુઝરનેમ બી તમને આપે છે બેંક અને એમાં બી તમે અપડેશન કરી શકો છો. એટલે આ બે મિનિમમ રિક્વાયરમેન્ટ હોય છે. અને હા, ત્રીજી મેઇન ઇન્ટરનેટ મોબાઈલમાં હોવું જોઈએ. હા, નહીં તો તમારી પાસે યુઝર આઈડી છે, પાસવર્ડ છે, ખાતામાં બેલેન્સ છે, પણ નેટ ન હોય તો પાછું આ કાંઈ નહીં થાય. એટલે મેઇન જે છે એ છે ઇન્ટરનેટ હોવું જોઈએ. કારણ કે આપણે જે કાંઈ બી ટ્રાન્ઝેક્શન કરવાના છે એ તમે મોબાઈલમાંથી કરો કે પછી લેપટોપ કે કમ્પ્યુટરમાંથી કરો, એની માટે નેટ કમ્પલસરી છે. નેક્સ્ટ આપણે જોઈએ તો કે છે Figure 4.5 shows the home page of State Bank of India SBI website. The URL of same એટલે કે SBI ની એ www.onlinesbi.com. આના ઉપર તમે વેબસાઇટ ખોલશો એટલે તમને આ રીતનું એક એન્વાયરમેન્ટ આખું વેબ પેજ એમનું મળશે. આ SBI નું વેબ પેજ છે જે અત્યારે થોડું ચેન્જ કરેલું છે. અત્યારે આ એન્વાયરમેન્ટ નહીં મળે, બટ એઝ પર યોર ટેક્સ્ટ બુક આ વસ્તુ અત્યારે છે. બરોબર છે? તો આ રીતે તમે ઓનલાઈન બેન્કિંગ એટલે કે નેટ બેન્કિંગ નો ઉપયોગ કરી અને આટલી બધી ઇન્ફોર્મેશન અથવા તો તમારે જે કાંઈ બી રિક્વાયરમેન્ટ હોય એ મુજબ તમે ટ્રાન્ઝેક્શન, ફંડ ટ્રાન્સફર, બેલેન્સ ચેકિંગ, બિલ પેમેન્ટ, ટ્રાન્ઝેક્શન લિસ્ટ એટલે કે તમારું સ્ટેટમેન્ટ, આ બધી વસ્તુ તમે કરી શકો છો. આજના લેક્ચરના અંદર આપણે એટલું રાખીએ. હવે નેક્સ્ટ જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર સ્ટડી કરશું. અહીંયા આપણે એપ્લિકેશન્સ ઓફ ઈ-કોમર્સ કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ ન્યૂ ટોપિક જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.